નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા 3 વર્ષથી કોઈ ઉકેલ ન આવતા બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે, જેણે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી છે, જે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે. યાત્રાના દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે. ગાંધીનગર પહોંચ્યા બાદ પણ ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ 765 kV વીજ ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ખેડૂતોએ વીજ કંપની દ્વારા અપાતા વળતરમાં અન્યાય થતો હોવાની રજૂઆત કરી યોગ્ય વળતરની માંગ કરી છે. આ વીજ લાઇન વાવ થરાદ જિલ્લાના રાધાનેશડા ગામથી બનાસકાંઠાના મુડેઠા સુધી પસાર થાય છે. આ લાઇન વાવ થરાદમાં 25 ગામો અને બનાસકાંઠાના 3 ગામો સહિત કુલ 28 ગામોમાંથી પસાર થાય છે, જેને કારણે ખેડૂતોની જમીન અને ખેતીને અસર થાય છે. હાઈકોર્ટ દ્વારા દાંતા રાજવી પરિવારની અંબાજી મંદિરમાં આસો સુદ આઠમની પૂજા પર રોક લગાવવામાં આવતા રાજવી પરિવાર અને સનાતની સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ નિર્ણયના વિરોધમાં આજે દાંતાના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા અને એક વિશાળ રેલી યોજાઈ હતી. રાજવી પરિવાર છેલ્લા 850 વર્ષથી આસો નવરાત્રી આઠમે અંબાજી મંદિરમાં હવન અને પૂજા કરતો આવ્યો છે. હાઈકોર્ટે આ પૂજામાં રાજવી પરિવારનો હક છીનવી લેવાનો આદેશ કર્યો હતો, જેને કારણે આક્રોશ ફેલાયો છે. પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈ આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલ જ્યાં બેન શાહને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે જ પૂર્વ પ્રમુખ હર્ષમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે અને આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ. રાજ્યભરમાં હવામાનમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થતાં સવાર અને રાતના સમયે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પ્રભાવ વધુ બન્યો છે અને લોકો ગરમ કપડાં પહેરી બહાર નીકળતા નજરે પડે છે, તો ક્યાંક લોકો વહેલી સવારે યોગા કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ક્યાંક ઘટાડો, ક્યાંક વધારો નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર પર આપના નેતાઓ અને શ્રમિક વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 લોકો સામે હુમલા અને છેડતીની ફરિયાદ થતાં રાજનીતિ ગરમાઈ છે. પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરતા આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્રણેય નેતાઓને હારતોડા કરી વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં મહિલા પીઆઈ અને ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી અને ગુંદલાવ વિસ્તારમાં કાર્યરત ખાનગી કંપનીઓના કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં વાપી શહેર અને પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું નેતૃત્વ વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે કર્યું. અનંત પટેલે કહ્યું કે વર્ષ 2027માં કોંગ્રેસની જ સરકાર બનશે. અમે આપ ભાજપમાં ગાબડું પાડવાની તૈયારીમાં છીએ. નવા વર્ષની ઉજવણીના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ વચ્ચે આજે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં વિશાળ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં ભવ્ય સેરેમોનિયલ પરેડ અને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જવાનોએ પોતાની શિસ્ત અને શારીરિક સજ્જતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે. વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે. આજે સંપર્ક કરો
94 276 45 123. થરાદ પોલીસ સ્ટેશનમાં જેતરા ગામની સીમાથી અલ્ટો ગાડીમાંથી દારૂની બોટલો, બિયર ટીન નંગ 432 અને મુદ્દામાલ મળી 1,96,480નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. સાથે જ એસઓજી વાવ થરાદે રબારી પોલીસ ઇન્સ્પેક્ટર, એસઓજી શાખા તથા સ્ટાફના માણસો પ્રોહિબિશનને લગતા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે એસઓજી શાખાના માણસોને કિરણભાઈ કરશનભાઈ રાજપૂત સાથે ખેતરમાંના રહેણાંક ઘરે રેડ કરતા અલ્ટો ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 432 જેની કિંમત 96,480, એક અલ્ટો ગાડી 1 લાખની એમ મળી 1,96,480નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. મોરબીના નીચી માંડલ ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં 8 વર્ષનું બાળક ડૂબી ગયું છે. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર મોરબી હળવદ હાઈવે રોડ પર આવેલા નીચી માંડલ ગામમાં પાસેથી પસાર થતી કેનાલના બાળકો ડૂબી ગયું છે. આ અંગે એક રાહદારીએ ગામના સરપંચને જાણ કરી હતી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કપાસિયા ખાતે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ₹42.84 કરોડના ખર્ચે 4 રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ વિસ્તારમાં પરિવહન સુવિધાઓને સુધારવાનો છે. વિકાસ કાર્યોમાં ₹10 કરોડના ખર્ચે ડાભેલા અમીરગઢ અંબાજી રોડ, 15 કરોડના ખર્ચે નેશનલ હાઈવેથી સરોત્રા કપાસિયા રોડ, 14 કરોડના ખર્ચે ઇકબાલગઢ ખારા રસ્તો અને 3.84 કરોડના ખર્ચે અમીરગઢ ખાપા રોડનું રિફ્રેશિંગ, મજબૂતીકરણ અને રોડ ફર્નિશિંગનો સમાવેશ થાય છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાવથરા જિલ્લામાં ₹54.12 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. કાર્યોમાં શિક્ષણ, આરોગ્ય અને વીજળી, માર્ગ, રસ્તા સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જે સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં શાંકભરી નવરાત્રિનો આસ્થાભેર પ્રારંભ થયો છે. 28 ડિસેમ્બરથી શરૂ થયેલી નવરાત્રિ આગામી 3 જાન્યુઆરી પોષી પૂનમના રોજ સંપન્ન થશે. નવરાત્રિના પ્રથમ દિવસે જ માં અંબાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ત્યારે ગુજરાત અને રાજસ્થાનથી ભક્તો ઉમટ્યા હતા. ત્યારે ભજન કીર્તન અને ગરબાની રમઝટ જામી હતી, જેમાં ઇટાલીથી આવેલા પ્રવાસીઓએ પણ ગરબા રમ્યા હતા.